છીએ અને હું ને ભૂમિ બે કેમ તમે એવડું સરસ લાગો ને કલ્યાણ બુદ્ધિડા વિનાયકમ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 6:30 થયા છે અને આજે તો અહીંયા જો મેરેજમાં આવ્યા છે એટલે ક્યારના અમે ઉઠીને બધા આટા તો મારીએ છીએ, પણ હજી તૈયાર થવાનો વારો નથી આવ્યો. કેમ કે હજી તો ભૂમિને જ તૈયાર થવાનું હોય એટલે જો એ તૈયાર થાય છે, એ રેડી થઈ જાય પછી જે બધા તૈયાર થાય એમને મારે હજી બાકી છે. અને મારી મીસુબેનને જો હજી પૂતી જ છે, એને હજી હુવા જ દીધી છે. બધા તૈયાર થઈ જાય ને પછી છેલ્લે એને ઉઠાડવી છે ને. અમારે બે જો ક્યારના તો બહુ વહેલું ઉઠવું પડ્યું કા. બે જ ઉઠીને ગુડ મોર્નિંગ જે છોકરી પણ કામ ઘણું કરે છો. તો તમારે બેન આમ જ રહેવાનું, મહેમાન આવે ને તો તમારે બેન શું તૈયાર થવાનું હોય, તમે આમ જ રહેજો. એમાં આવી જાય તમારે. તમે એવડું સરસ લાગો ને. તો જો બે બધું ડેકોરેશન ને એવું કરે છે કા. સાંજે તો પછી જો હે બધું બતાવું, તમારું બધું બની જાય ને પછી અમે સરસ નું તમારી મહેનત કા. સાંજે જો અમે કરતા હતા પછી થાકી ગયા ને તો એટલું જ કર્યું આગળનું બધું. અને અત્યારે જો બે વર્ગી ગયું છે કે આ ફૂલ ને એવું બધું સાંજે કરત ને તો કે પવનના બધું ઉડી જાત. કેમ કે એ લોકો જો અહીંયા વાડી મારીએ છે એટલે અહીંયા પવન આવે ને તો પવનના કે બધે ફૂલ ઉડી જાય એટલે અત્યારે સવારે જ કરવું પડશે એમ. તો જો મારા હિરણબેન શું કરે છે, લખાણ લખે છે હજી તો કા બધું એ બધી કરે છે ને. પાયલ જો ફ્લાવરનું ને એ બધું કરે છે. હાલો એ બધું છે ને કરી લઈએ ને પછી આપણે રેડી થઈ જાય. મારે થોડું પહેલાં થઈ જવાય બેયની કા. તો સારું હાલો આપણે બેન થોડી ઘણી મહેનત કરવા લાગીએ. બે છોકરીઓને હારે હારે હું એ બેસી ગઈ છું અને મહેનત કરવા લાગુ છું. નકર એમ કહે કે ખાલી વાત જ કરવી, કે કામ કરવા નથી લાગતું. કેમ તો હું કાલો હું એને થોડીક વાર છે ને બધું કરવા લાગુ. હા ફ્લાવરથી ને એમ હજી તો કરવાનું છે કાં, તો થોડીક વાર લાગે પછી બધા હારે રેડી થઈ જાય એમ. કેમ એટલે જો આ બધી કરવા ભૂમિને તો કઈ મજા છે. કઈ કામ કરવાનું દિવસ થઈ છુટ્ટીમાં જવળ ને કેટલા દિવસ છુટ્ટીમાં છે, કામ જ નથી. હવે ન કરે ને, હવે 2 દિવસ જ છે એટલે પછી એમ કામ કરવાનું જ છે એમ કરે છે. બક્ષી દઈએ આપણે. તો જા કરી અને પછી અમે બધું રેડી થઈ જઈએ અને આખું થઈ જાય પછી બતાવે કે કેવું અમે કર્યું છે એમ. શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં છો? તમારા નવા નિયમ હું મોટી ગઈ છું અને અત્યારે હું તૈયાર થઈ ગઈ છું ને અત્યારે લગ્ન લેખનની તૈયારી થઈ ગઈ. બધી જો લગ્ન લેખનની એક વખત તો બતાવી દીધું પણ અંધારું હતું. અત્યારે તો જો 8 થઈ ગયા છે, લંજવાળું થઈ ગયું, સરસ દેખાય છે કા. તો મસ્ત જો અમારે હિરલ દીદી એને પાયલ દીદી એને કા કર્યું છે ડેકોરેશન અને બહુ મસ્ત જો બધું છે કે આમ આવી રીતે જો ફોટો ને એવું રાખેલું છે. પછી આમાં ગાડું ને ચુંદડી ને એવું. અને જો આ છે ને તો બહુ મસ્ત છે કે અત્યારે અલગ અલગ નીકળ્યું જ છે એમ. તો ભૂમિએ જો આવી રીતે આજ કરાવ્યું હતું ને તો આ એકદમ મસ્ત અલગ જ છે ને, અલગ પ્રકારનું જ આ લગન્યું છે એમ. પહેલાંના જમાનામાં તો બધા છે ને મોકલતા, ત્યારે અમારો જ્યારે સમય હતો ને ત્યારે તો મોકલતા, ત્યારે એમ કે ઓમાં મોકલતા થેલીમાં ને એવી રીતે. પણ અત્યારે જો આવું બધું અલગ અલગ થઈ ગયું છે એટલે સરસ ડેકોરેશન એવું કર્યું છે અને બહુ મસ્ત. જો આ તો મને બહુ ગમ્યું કા મીસુબેન. એકદમ સરસ છે, અલગ પ્રકારનું જો લગન્યું. તો જો અમે રેડી થઈ ગયા છીએ અને હું ને ભૂમિ બે કેમ. અને અત્યારે ઠંડી એવી છે ને પણ આ તો હું કઈ સરસ મન નથી થતું કા. હા કેમ કે ઠંડી એટલી લાગે છે તો આજે એમ થાય છે કે સ્વેટર પહેરવું તો ન ગમે કેમ કે તૈયાર થયા હોય એટલે. હા તો હવે જો સરસ તૈયાર થઈ ગયા છીએ બધા અને બસ મહેમાન આવીને રાહ જોઈએ છે અને પેલા સગાઈ છે અને પછી લગ્ન લેવાનું છે એમ. એટલે પેલા જો મહેમાન આવી જાય એટલે પેલા સગાઈનું મુહૂર્ત ચાલુ કરી દઈએ અને પછી લગ્ન લખાણનું ચાલુ કરીએ. समरदं शुभलग्नं सेव कल्याणम् आरोग्यं निर्विघ्नेन शुभं भवतु.
हरिः ओं महाविषवानि देव सवितदुरितानि पराशुर जगभद्रन्न तन्न आशुव ॐ तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते साख्यां पुण्यकल्याण बुद्धिदा विनायकं गुरुभानु ब्रह्म विष्णु महेश्वरान् गोदाना कोने गोदाना केड़ा कोने ये नो होय तो या अकान लागे होते साके अकेलो तस्य गृहे सुवार्या अखंड सौभाग्यवती मीनाबेन तस्य पुत्र दीजाय नामनेव रायः साख्यां पुण्य कल्याण बुद्धिदा विनायकं गुरुभानु ब्रह्म विष्णु महेश्वरम् ओम सुमुहूर्तं शुभलग्नं क्षेमकल्याणम् आरोग्यं निरन्तरेण शुभं भवतु બધા જમવા બેસી ગયા છીએ અને ભૂમિ ને અમારા મિસુબેનના ફઈ આવી ગયા છે કા એમ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અમારા મિસુબેન જો છાઈસ જ હારે છે કા મિસુબેનનું કામ એવું જ હોય ને હવે જમવા બેસી ગયા ને જમી લઈએ બધા ફ્રી થઈ ગયા ને તો બોર ખાવા માટે આવી ગયા છે કારણ કે ફઈને વર્લ્ડ ફેમસ થઈ ગઈ છે જેટલા મહેમાન આવે છે ને બધા બોર ખાવા માટે જ આવે છે હવે અરે ભૂમિને લેતા આવ્યા આજનો દિવસ ફ્રી છે ને તો અમારી અરે આવીને મારા ફઈને જો બધા આવી ગયા છે એટલે અમારી હું બધા કંપની આવી ગઈ છે એટલે હવે એમ કે હથવારો થઈ ગયો મેરેજમાં એમ જો મિત્તલબેન ને ફઈ ને બધાય અને અમારી રેમુબેનની તો હવારના જ આવી ગયા મહેંદી બાકી હતી કા એટલે મહેંદી કરી છો મહેંદી તો બતાવી તારી નાલો બધા બોર ખાઈ લઈએ બીજું આજ તો બીજું કંઈ કામ કરવાનું નથી જો અત્યારે સાંજ પડી ગઈ છે ને આજે સાંજી છે તો બધા બાયો જો ગીત ગાવા આવ્યા છે ને ગામના ને અહીંયા જો અમારે હજી મહેંદી બાકી રહી ગઈ છે અમારા મિસુબેનના પૂર્વી સાફાઈની કા હાય એ મોડા આવ્યા ને એટલે અમારે જો મિસુબેનના ફઈ મહેંદી લગાવી દે જાગુ ફઈ કા એને બહુ સરસ આવડે તમારે કોઈને શું કે મહેંદી મુકાવી હોય તો કહેજો કા જાગુબેન હા સંપર્ક કરજો જો મહેંદી મસ્ત મૂકી દીધી પૂર્વિસાને અને જો આ બે તો અત્યારે શું કહેવાય થાકી ગયા એટલે સવારે શું કહેવાય એમણે હતા ત્યારે વ્લોગમાં આવ્યા હતા ને અત્યારે પાછા આવ્યા કા વારો નહોતો આખો દિવસ હા આખો દિવસ ફ્રી જ ન થયા એટલે જો એવું અમારું કામ ચાલુ છે ને બહાર તો બધાને ગીત ગાવાનું કામ ચાલુ છે અને અમે બધા અમારું કામ કરીએ છીએ